નડિયાદના ખેડા ખાતે ગુજરાત સ્ટેમ ક્વિઝમાં પસંદ થયેલા કુલ 91 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત રાજ્યના ધોરણ 9થી 12માં ભણતા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રકક્ષાએ ગુજરાત સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડા જિલ્લામાંથી કુલ 41,786 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 103 વિદ્યાર્થીઓએ ઝોનલ કક્ષાએ ભાગ લીધો હતો અને 40 વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલેમાં પસંદ થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને 10 ટેબ્લેટ, 10 ગૂગલ AI વોઇસ કિટ, 10 3D પ્રિન્ટર, 30 ટેલિસ્કોપ, 13 ડ્રોન કિટ અને 18 રોબોટિક્સ કિટ એમ કુલ 91 જેવા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશભાઈ H. રાવલ, ડોક્ટર કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન કેશુભાઈ વાણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટેકનોલોજી અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સંબંધિત એક પ્રતિસ્પર્ધાનું જે રાજ્યવ્યાપી આયોજન થયું હતું એના વિજેતાઓનો પુરસ્કાર અર્પણનો કાર્યક્રમ હતો. એમાં જે આપણા જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ અહીં આવ્યા હતા. આપને એના જોડે સંવાદનો મોકો મળ્યો અને કમ્યુનિકેશન થયા અને મારા તરફથી પણ એને જે પ્રેરણા આપવામાં આવી અને એમના જે પ્રતિભાવ હતા એ પણ સાંભળવામાં આવ્યા. આપણે આશા રાખીએ કે જે સાયન્ટિફિક એપ્ટિટ્યુડ છે, જે ગુજરાત સરકારનો અભિગમ છે કે આપણા જે યુવા પેઢી છે એમાં વધે, એ દર વર્ષે એમાં વધારો થાય. જે સ્ટેમ ક્વિઝ 3.0 નું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાંથી ખેડા જિલ્લામાંથી પસંદગી પામેલ 91 વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દરેક 10 તાલુકામાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ આવેલ અને તેઓને ટેબ્લેટ, ટેલિસ્કોપ, ડ્રોન, 3D પ્રિન્ટર વગેરે જેવા ઇનામો આપીને તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતું. આ જે સ્ટેમ ક્વિઝ છે એનું યોજાવાનું કારણ એ છે કે યુવાઓની અંદર સાયન્સ પ્રત્યે અભિરુચિ પેદા થાય અને તે સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ સાથે પોતાની જીવનની અંદર એને સાધે. આ બદલ આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની રાખવામાં આવી હતી, જેની અંદર મને ટેબ્લેટ મળ્યું છે,